હાલો ગુડ મોર્નિંગ માય ડિયર ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? પહેલા તો બરાબર છે. બધાને પહેલા તો તમારું હાર્દિક સ્વાગત કરું છું બરાબર આ લેક્ચરમાં. કેમ કે આજે છે આપણે ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન છે જોવાના છીએ. અને આઈએમપી છે પેરેલલ ઓપરેશન ઓફ ટ્રાન્સફોર્મર. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, પેરેલલ ઓપરેશન ઓફ ટ્રાન્સફોર્મર આપણે જોતા પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન કરવામાં શું કામે આવે છે. શું કામે આપણે ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન જે કરીએ છીએ એ આપણને આઈડિયા તો હોવો જોઈએ ને, કે એમને આપણે ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન કરી દઈએ એવું બને ના. એ આપણને એક આઈડિયા હોવો જોઈએ કે ભાઈ ટ્રાન્સફોર્મરનું આપણે પેરેલલ ઓપરેશન શું કામે કરીએ છીએ. બરાબર છે. પહેલી વસ્તુ તો ફર્સ્ટ ઓફ ઓલ જો કે ભાઈ ટ્રાન્સફોર્મરમાં શું હોય કે ભાઈ એક છે સબસ્ટેશનમાં એક બસ આવતી હોય. આ બસ હોય છે, બસ બાર હોય છે, જેને એક નોડે કહેવાય. એ તમને આગળ ખબર પડશે કે બસ બાર ને શું કામે નોડ કહેવાય એમ. બરાબર. ટ્રાન્સફોર્મરમાં એક આ બસ બાર છે હોય છે. બરાબર છે. આ બસ બાર આરે સપોઝ છે એક ટ્રાન્સફોર્મર તમારું કનેક્ટેડ હોય છે. એક ટ્રાન્સફોર્મર સપોઝ છે 10 MVA નું ટ્રાન્સફોર્મર છે, 10 MVA નું. બરાબર છે. 10 MVA નું ટ્રાન્સફોર્મર છે. હવે તમે વિચારો કે ફ્યુચરમાં સબસ્ટેશનમાં લોડની ડિમાન્ડ વધી. લોડની ડિમાન્ડ વધી. બરાબર. તો તમે છે શું આ 10 MVA નું ટ્રાન્સફોર્મર રિમૂવ કરીને આ બીજું ટ્રાન્સફોર્મર લગાડવા જાવ? ના, એવું આપણે ના કરીએ. શું કરીએ કે બાજુમાં છે એક બીજું 10 MVA નું ટ્રાન્સફોર્મર છે લગાડી દઈએ. આ બસ ઉપર એક બીજું 10 MVA નું ટ્રાન્સફોર્મર લગાડી દઈએ. બરાબર. ટ્રાન્સફોર્મર આપણે લગાડી દઈએ અને લોડની ડિમાન્ડ છે ફૂલફિલ કરી દઈએ. એટલા માટે આ બંને ટ્રાન્સફોર્મરને છે કેમાં કનેક્ટ કરવા પડે? આપણે પેરેલલમાં છે કનેક્ટ કરવા પડે. પેરેલલમાં બંને ટ્રાન્સફોર્મરને આપણે કનેક્ટ છે એ કરવા પડે. બરાબર. એટલી વસ્તુ તમને આઈડિયા આવી ગયો હશે. ભાઈ ટ્રાન્સફોર્મરને પેરેલલ કનેક્ટ કરવું બહુ ઇમ્પોર્ટન્સ છે. અને પેરેલલ કનેક્ટ કરવા માટે આ ટ્રાન્સફોર્મરને તમે પેરેલલ કનેક્ટ કર્યું. બરાબર. તમે જોઈ લીધું કે ટ્રાન્સફોર્મરને તમે પેરેલલમાં કનેક્ટ કર્યું. બટ ટ્રાન્સફોર્મરને પેરેલલમાં કનેક્ટ કરવા માટે અમુક શરતો જરૂરી છે. ટ્રાન્સફોર્મરને પેરેલલ કનેક્શન કરવા માટે. શરત નંબર 1 છે કે બંને ટ્રાન્સફોર્મરની પોલારિટી સરખી હોવી જોઈએ. લખો શરત નંબર 1. શું છે? બંને ટ્રાન્સફોર્મરની પોલારિટી સરખી હોવી જોઈએ. બંને જે ટ્રાન્સફોર્મર છે, બંને ટ્રાન્સફોર્મરની જે પોલારિટી હોય એ સરખી હોવી જોઈએ. એટલે કે સપોઝ છે ટ્રાન્સફોર્મરના અહીંયા ડોટ આવતો હોય, સપોઝ ડોટ કન્વેન્શન અહીંયા ડોટ આવતો હોય તો આમાં અહીંયા ડોટ આવશે. બરાબર. એટલે બંને ટ્રાન્સફોર્મરની પોલારિટી કેવી હોવી જોઈએ? તમારી સરખી હોવી જોઈએ. આ પહેલી વસ્તુ. બરાબર છે. લખી લ્યો, ધીરે ધીરે લખતા જાઓ. હવે સપોઝ છે માની લ્યો કે પોલારિટી સેમ ના હોય તો શું થાય? પોલારિટી સેમ ના હોય તો શું થાય? ટ્રાન્સફોર્મરમાં સર્ક્યુલેટિંગ કરંટ છે વહે છે એની વાઇન્ડિંગમાં, જેના કારણે ટ્રાન્સફોર્મર ફ્યુચરમાં બગડવાના ચાન્સીસ રહે છે. એટલે આમાં લખો પોલારિટી સરખી ના હોય. પોલારિટી જો સરખી ના હોય તો ટ્રાન્સફોર્મરમાં સર્ક્યુલેટિંગ કરંટ વહે છે. સર્ક્યુલેટિંગ કરંટનું વહન થાય છે, જે ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગને નુકસાન કરે છે. જે ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગને નુકસાન કરે છે. સિમ્પલ છે. પેલું, બંને ટ્રાન્સફોર્મરની પોલારિટી સરખી હોવી જોઈએ. પોલારિટી સરખી ના હોય તો ટ્રાન્સફોર્મરમાં સર્ક્યુલેટિંગ કરંટનું વહન થાય છે, જે ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગને નુકસાન કરે છે. બરાબર. ચાલો લખતા જાવ એટલી વસ્તુ તમે સિમ્પલ. ચાલો બીજી વસ્તુ લખો. બીજો પોઈન્ટ, બંને ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ રેશિયો ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ રેશિયો સરખો હોવો જોઈએ. જે બંને ટ્રાન્સફોર્મરનો છે વોલ્ટેજ રેશિયો, એનો જે વોલ્ટેજ રેશિયો હોય છે એ સરખો હોવો જોઈએ. એટલે પ્રાઇમરી અને સેકન્ડરીનો વોલ્ટેજ રેશિયો, પ્રાઇમરી V1/V2. બરાબર. આ પ્રાઇમરી. આ ટ્રાન્સફોર્મર 1 છે. ટ્રાન્સફોર્મર 1 V1, ટ્રાન્સફોર્મર 1P, V2, ટ્રાન્સફોર્મર 1P. સેકન્ડરી ટ્રાન્સફોર્મર છે V1S, V2S. એટલે કે
તમારું સપોઝ છે બે ટ્રાન્સફોર્મર છે, આ શું કહે છે હું તમને કહું, આ પોઈન્ટ શું કહે છે, સપોઝ છે એક ટ્રાન્સફોર્મર આ છે, બીજું ટ્રાન્સફોર્મર આ છે, આનો V1/V2 રેશિયો બરાબર આનો V1/V2 રેશિયો તમારો સરખો હોવો જોઈએ, એટલે વોલ્ટેજનો રેશિયો બંનેનો કેવો હોવો જોઈએ, સરખો હોવો જોઈએ. આનો V1/V2 રેશિયો 2 આવતો હોય તો આનો V1/V2 રેશિયો 2 જ આવવો જોઈએ બરાબર. એક આ શરત છે કે ભાઈ બંને ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજનો રેશિયો કેવો હોવો જોઈએ, સરખો હોવો જોઈએ બરાબર છે. ચાલો લખો. બીજી એક પોઈન્ટ છે બંને ટ્રાન્સફોર્મરની ફ્રીક્વન્સી સરખી હોવી જોઈએ, બંને ટ્રાન્સફોર્મરની ફ્રીક્વન્સી સરખી હોવી જોઈએ બરાબર. બંને જે ટ્રાન્સફોર્મર છે એની ફ્રીક્વન્સી તમારી કેવી હોવી જોઈએ કે ભાઈ સરખી હોવી જોઈએ બંને ટ્રાન્સફોર્મરની ફ્રીક્વન્સી. ચાલો લખી લ્યો જલ્દીથી, કમ્પ્લીટલી લખો બરાબર છે. ક્લિયર છે અહીંયા સુધી બધાની? ઓકે ડન બરાબર. બંને ટ્રાન્સફોર્મરની નેક્સ્ટ પોઈન્ટ લખો, ટ્રાન્સફોર્મરની ફેઝ સિક્વન્સ સરખી હોવી જોઈએ, ફેઝ સિક્વન્સ સરખી હોવી જોઈએ. બંને ટ્રાન્સફોર્મર જે છે બંને ટ્રાન્સફોર્મરની જે ફેઝ સિક્વન્સ જે હોય છે એ કેવી હોવી જોઈએ, તમારી સરખી હોવી જોઈએ. એનો મતલબ શું થયો કે ભાઈ આ છે તમારું RYB માં, એટલે સપોઝ છે બસ તમારો એકચ્યુઅલમાં કેમ હોય, બસ તમારો એકચ્યુઅલમાં 3 ફેઝ આવી રીતના હોય, 3 ફેઝ આવી રીતના હોય, અહીંયા R હોય, Y હોય, અહીંયા B હોય બરાબર છે. એટલે કે આ ટ્રાન્સફોર્મર 1 છે, આ ટ્રાન્સફોર્મર 1 છે એ અહીંયા પહેલા R માં પછી Y માં પછી B માં કનેક્ટ હોય, તો ટ્રાન્સફોર્મર 2 પણ છે કઈ રીતના કનેક્ટ હોવી જોઈએ, પહેલા R માં પછી Y માં પછી B માં છે કનેક્ટ હોવું જોઈએ. જો અહીંયા પહેલા છે Y બાદ પહેલા B માં એવી રીતના કનેક્ટેડ હોય તો એની ફેઝ સિક્વન્સ સરખી ના ગણાય અને ટ્રાન્સફોર્મરનું છે પેરેલલ ઓપરેશન તમારું અપૂર્ણ રહે છે, સરખું ના થાય બરાબર છે. બીજી વસ્તુ છે વોલ્ટેજ ગ્રુપ તમારા સરખા હોવા જોઈએ, ફેઝ ગ્રુપ. બીજી વસ્તુ તમારા ફેઝ ગ્રુપ છે એ તમારા સરખા હોવા જોઈએ, ફેઝ ગ્રુપ સરખા હોવા જોઈએ બરાબર. એક આ છે, આ ફેઝ ગ્રુપ વિશે હું એક જ મિનિટ પાછું સમજાવી દઈશ આ મુદ્દા તમને જે લખ્યા હોય બરાબર છે. સો માય ડિયર ફ્રેન્ડ્સ, તમને અવાજ નહોતો આવતો એના માટે સોરી બરાબર છે કે ભાઈ પહેલો મુદ્દો છે બંને ટ્રાન્સફોર્મર પોલારિટી સરખી હોવી જોઈએ, આઈડિયા છે. બંને ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ રેશિયો સરખા હોવો જોઈએ, બંને ટ્રાન્સફોર્મરની ફ્રીક્વન્સી છે એ સરખી હોવી જોઈએ, બંને ટ્રાન્સફોર્મરના ફેઝ સિક્વન્સ છે સરખી હોવી જોઈએ, ફેઝ ગ્રુપ સરખા હોવા જોઈએ. એમસીક્યુ કઈ રીતના પૂછાય છે કે નીચેનામાંથી ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન માટે કયો એમસીક્યુ ખોટો છે, એવી રીતના પૂછી શકે. તો ખોટો તમારા ત્રણેયમાંથી જે ના હોય, આમાંથી જે ના હોય એ ખોટો એમસીક્યુ. એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન માટે કયો ઓપ્શન સાચો છે બરાબર. તો આ ત્રણેયમાંથી કોઈ પણ એક હોય તો એ તમારો સાચો ઓપ્શન માની શકો છો, એટલે મુદ્દા યાદ રાખવા ઇમ્પોર્ટન્સ છે. બીજી વસ્તુ કે આ ફેઝ ગ્રુપ શું છે એ તમને અત્યારે નહીં સમજાય, બટ આગળ હું તમને 3 ફેઝ ટ્રાન્સફોર્મર ભણાવીશ ત્યારે તમને ખબર પડશે કે ભાઈ એકચ્યુઅલમાં ફેઝ ગ્રુપ છે એ શું છે. રેડી? ક્લિયર છે એટલી વસ્તુ માય ડિયર ફ્રેન્ડ્સ? આ વસ્તુ તમને છે ક્લિયર છે બરાબર છે. ઓકે, હવે હું તમને માય ડિયર ફ્રેન્ડ્સ છે કહું છું કે સપોઝ છે આ તમે છે એ ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન વિશે છે ભણ્યા બરાબર છે. હવે મને એમ કહો કે ટ્રાન્સફોર્મર જે છે એ પેરેલલ ઓપરેશનમાં રેટિંગ સરખા હોવા જોઈએ કે ના હોવા જોઈએ, મતલબ આ 10 MVA નું છે તો શું આ 10 MVA નું હોવું જોઈએ કે ના હોવું જોઈએ, એમ ક્વેશ્ચન એક ફેરી પૂછાઈ ગયો હતો કે ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશનમાં શું બંને ટ્રાન્સફોર્મરના રેટિંગ છે એ સરખા હોવા જોઈએ. આમાં ક્યાંય લખ્યું છે? આમાં ક્યાંય લખ્યું છે કે બંને ટ્રાન્સફોર્મરના રેટિંગ સરખા હોવા જોઈએ? નહીં, એ તમારી શરતમાં નથી આવતું. શરતમાં જેટલું આવવું આવે છે એટલું ફરજિયાત છે બરાબર. શરતમાં ક્યાંય લખ્યું નથી બરાબર. એટલે બંને ટ્રાન્સફોર્મરના રેટિંગ સરખા ના હોય તો
હાલશે. સપોઝ છે આ છે 10 MVA નું નહીં, આ તમારું છે 20 MVA નું હોય તો પણ ચાલશે, 20 MVA નું હોય તો પણ ચાલશે. બટ આ શરત બધી ફૂલફિલ થવી જોઈએ આને કનેક્ટ કરતી વખતે. આને કનેક્ટ કરતી વખતે આ શરતો બધી ફૂલફિલ થવી જોઈએ. આ 20 MVA નું હશે તો પણ ચાલશે તમારું, ત્યાં 40 MVA નું હશે તો પણ ચાલશે પેરેલલમાં. બટ આ શરતો બધી તમારી ફિલફિલ થવી જોઈએ. એટલા માટે ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશનમાં બંને ના રેટિંગ સરખા હોય અથવા તો ના હોય તો પણ પેરેલલ ઓપરેશન આપણે કરી શકીએ છીએ. બટ એમાં આ શરત ફૂલફિલ થવી જોઈએ, બંને ટ્રાન્સફોર્મરની પોલારિટી સરખી હોવી જોઈએ, બંને ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ રેશિયો સરખા હોવા જોઈએ, બંને ટ્રાન્સફોર્મરની ફ્રીક્વન્સી સરખી હોવી જોઈએ, બંને ટ્રાન્સફોર્મરના ફેઝ સિક્વન્સ સરખી હોવી જોઈએ અને ફેઝ ગ્રુપ સરખા હોવા જોઈએ. આ પોલારિટી તમારી ફૂલફિલ થવી જોઈએ. બરાબર છે માય ડિયર ફ્રેન્ડ્સ? એટલી વસ્તુ તમને છે એ ક્લિયર થઈ ગઈ? હું માનું છું ક્લિયર થઈ ગઈ હશે. બરાબર. તો બેઝિકલી એક MCQ તમને આપું, ટ્રાન્સફોર્મરના સમાંતરમાં ઓપરેશન માટે નીચેનામાંથી કઈ શરત આવશ્યક છે? બરાબર, આવી તમને કહી દીધું હોય, જો આવી કહી દીધી હોય કઈ શરત આવશ્યક છે, એક જ મિનિટ, હમણાં જે MCQ કીધો ને કઈ શરત આવશ્યક છે એ તમને MCQ ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન માટે નીચેના માંથી કઈ શરત લાગુ પડે છે? પેલી, MVA રેટિંગ સરખા હોવા જોઈએ. બીજી લખો, આપણે MCQ બનાવીએ, સમાન પર્સન્ટેજ ઇમ્પિડન્સ. ત્રીજી સમાન ફ્રીક્વન્સી, સમાન પોલારિટી, ને ચોથી છે સમાન વાઇન્ડિંગ મટીરિયલ. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આમાંથી કઈ શરત તમારી સમાન MVA રેટિંગ સરખા હોય તો પણ ચાલે, ના હોય તો પણ ચાલે? આ નથી. પર્સન્ટેજ રેશિયો નથી. સમાન ફ્રીક્વન્સી છે, બરાબર, સમાન બંને ટ્રાન્સફોર્મરની ફ્રીક્વન્સી સરખી હોય, આ તમારી શરતમાં આવે છે. ઓપ્શન નંબર તમારો સી સાચો આન્સર છે. બરાબર છે? ક્લિયર છે? તો આવા જ MCQ આની અંદરથી પૂછાશે, બરાબર, આ ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશનમાંથી. બરાબર, રેડી, ક્લિયર? તો મળીએ હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. નવો લેક્ચર છે આપણે ચાલુ કરશું, બરાબર છે? ઓકે, એમાં કંઈક નવું જોશી કુલિંગ વિશે અને એના વિશે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, બાય બાય.